टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આવ્યો છે તેમાં એક ઘડીનું વર્ણન છે કે કયા સમય શું ઘટ્યું હતું। આવો આખી ઘટના સમજીએ ગ્રાફિક્સના માધ્યમથી। તો ગ્રાફિક્સના માધ્યમથી આપને સમજાવીશું કે કઈ રીતે આ ઘટના ઘટી હતી અને આખરે તપાસ બાદ શું શું ખુલાસાઓ સામે આવ્યા છે। વાત કરીએ ફ્લાઇટ જે ક્રેશ થઈ હતી તેમાં 11:17 એર ઇન્ડિયાની ડ્રીમ લાઇનર VTANBની નવી દિલ્હીથી અમદાવાદ ખાતે પહોંચ્યું હતું। એટલે કે આ વિમાન પહેલા દિલ્હી હતું ને દિલ્હીથી અમદાવાદ ખાતે આવ્યું હતું। 1:18 અને 38 સેકન્ડે 2:34 પર પાર્ક કરેલું વિમાન ટેકઓફ માટે આગળ વધ્યું હતું। તો 1:25 અને 15 સેકન્ડે વિમાને ટેક્સી ક્લિયરન્સ માટે વિનંતી કરી હતી। ATCએ તેને મંજૂરી આપી હતી। તો 1:25 અને 15 સેકન્ડે 1 મિનિટમાં વિમાન રનવે 23 પર પહોંચ્યું હતું અને ઉડાન માટે તે તૈયાર થઈ ગયું હતું। થોડી સેકન્ડોનો આમાં ખેલ છે, સેકન્ડ્સ પણ આપને બતાવી રહ્યા છે, એટલે કે એક્ઝેક્ટ ટાઈમનો આપને ખ્યાલ આવે। 1:32 અને 3 સેકન્ડે વિમાનને જમીનથી ટાવર નિયંત્રણમાં સ્થળાંતરિત કરવામાં આવ્યું હતું। તો 1:37 અને 33 સેકન્ડે ફ્લાઇટને ટેકઓફ માટે ક્લિયરન્સ આપવામાં આવ્યું હતું, એટલે કે ફ્લાઇટ ટેકઓફ કરવા માટે તૈયાર છે તેવું કહેવામાં આવ્યું હતું। બપોરે 1:37 અને 37 સેકન્ડે ફ્લાઇટ AI-171એ રનવે પર દોડવાનું શરૂ કર્યું હતું। 1:38 અને 39 સેકન્ડે વિમાને ઉડાન ભરી હતી અને વિમાનના તમામ સેન્સર એર મોડમાં આવ્યા હતા। બપોરે 1:38 અને 42 સેકન્ડનો સમય હતો ત્યારે ફ્લાઇટ મહત્તમ 180 નોટ્સની સ્પીડ પર પહોંચી ગઈ હતી। બપોરે 1:38 અને 42 સેકન્ડે એન્જિન 1 અને એન્જિન 2ની ફ્યુઅલ ટેકઓફ સ્વિચ રનથી કટ ઓફ થઈ ગઈ હતી। 1:38 અને 42 સેકન્ડે માત્ર એક જ સેકન્ડના અંતરાલમાં બંને એન્જિનને ફ્યુઅલ મળતું બંધ થઈ ગયું હતું અને ફ્લાઇટ નીચે આવવાની શરૂઆત થઈ હતી। 1:38 અને 42 સેકન્ડે ફ્યુઅલ ન મળતા એન્જિન N1 અને N2ની ક્ષમતા ઘટી ગઈ હતી। ક્ષમતા ઘટતા વિમાને ઉપર જવાના બદલે નીચે આવવાની શરૂઆત કરી હતી। તો બપોરે 1:38 અને 42 સેકન્ડે એક પાયલટનો સવાલ કે તમે ફ્યુઅલ શા માટે બંધ કર્યું તેવો સવાલ બીજા પાયલટને કર્યો હતો અને બીજા પાયલટે તેનો જવાબ આપતા કહ્યું હતું કે મેં આવું નથી કર્યું। એટલે કે આવું શા માટે થયું છે તે પણ હજી મોટો સવાલ છે। બપોરે 1:38 અને 42 સેકન્ડે થોડી જ ક્ષણોમાં રેમ એર ટર્બાઇન બહાર આવી ગયા હતા। 1:38 અને 42 સેકન્ડે એરપોર્ટ પરિસર વટાવતા પહેલા જ આ વિમાને ઊંચાઈ ગુમાવી દીધી। એટલે કે જે વિમાન ઉપર જવું જોઈએ એ ઉપર નહોતું જઈ શક્યું કારણ કે થ્રસ્ટ જ નહોતો મળી રહ્યો। 1:38 અને 47 સેકન્ડે બંને એન્જિન ખૂબ જ ઓછી ક્ષમતાએ પહોંચી ગયા હતા, એટલે કે તેને થ્રસ્ટ નહોતું મળ્યું, થ્રસ્ટ મળવાનું બંધ થઈ ગયું હતું। સમય એ જ છે, તમે સમય ઉપર ખાસ નજર કરજો। 1:38 અને 47 સેકન્ડે વિમાનની એમરજન્સી પાવર સપ્લાય સિસ્ટમ પણ સક્રિય થઈ ગઈ હતી। તો 1:38 અને 52 સેકન્ડે એન્જિન 1ની કટ ઓફ સ્વિચ કટ ઓફથી રન કરવામાં આવી હતી। 1:38 અને 56 સેકન્ડે એન્જિન 2ની કટ ઓફ સ્વિચ છે તે કટ ઓફથી રન કરવામાં આવી હતી। 1:38 અને 56 સેકન્ડે એન્જિન 1ને ચાલુ કરવામાં સફળતા મળી હતી। 1:38 અને 56 સેકન્ડે એન્જિન 2 ચાલુ થયું, પરંતુ પ્રયાસો અનેક કરવામાં આવ્યા છતાં તેની સ્પીડ વધી નહોતી કારણ કે વિમાન હજુ સરખી ઊંચાઈએ નહોતું પહોંચ્યું કારણ કે ટેકઓફ જ થયું હતું અને તેની થોડી જ સેકન્ડ્સમાં આ બની હતી ઘટના। 1:19